અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે। દિવસે ને દિવસે અકસ્માતોના બનાવોમાં સતત વધારો જોવા મળે છે। તો ગાંધીનગર ચિલોડા હાઈવે પર સાબરમતી નદી બ્રિજ પર અકસ્માતની ઘટના સર્જાઈ। મળતી માહિતી અનુસાર સેક્ટર 30 સાબરમતી બ્રિજના ઉપર મધ્ય ભાગમાં એક કચરો ભરવાનું ટ્રેક્ટર બ્રિજ વચ્ચે ઊભું રહીને કચરો ભરી રહેલ હતું। તે દરમિયાન બે યુવા પોતાનું બાઇક પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી ટ્રેક્ટર સાથે અથડાતા બાઇક ચાલકને માથાના ભાગે અતિ ગંભીર ઈજા પહોંચી છે તથા પાછળ બેઠેલા યુવકને ગંભીર ઈજાઓ થતા બંનેને સારવાર અર્થે તાત્કાલિક 108માં સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માત દરમિયાન ટ્રેક્ટર ચાલક ગભરાઈને ભાગી જતા અકસ્માતના કારણે સાંકડા બ્રિજ પર બંને તરફથી ટ્રાફિક જામ થયો હતો। આ દરમિયાન પોલીસ કર્મચારી દ્વારા જીએમસી અધિકારી સાથે વાતચીત કરી અન્ય ડ્રાઈવર બોલાવી ટ્રેક્ટર તેમજ બાઇક સાઈડમાં ખસેડીને ટ્રાફિક રાબેતા મુજબ કરવામાં આવ્યો છે। અવારનવાર અકસ્માતોના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે વાત કરવામાં આવે ગાંધીનગરની, તો ગાંધીનગર ચિલોડા હાઈવે પર અકસ્માતની ઘટના સર્જાઈ હતી। બે યુવકો બાઇક પરથી નીચે અથડાતા બંનેના માથાના ભાગે અતિ ગંભીર ઈજા પહોંચી હતી। તાત્કાલિક સારવાર અર્થે 108માં સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ દરમિયાન અકસ્માત સર્જાયો ત્યારે ટ્રેક્ટર ચાલક ગભરાઈને ભાગી જતા અકસ્માતના કારણે આ સાંકડા બ્રિજ પર બંને તરફથી ટ્રાફિક જામ થતા ઉપસ્થિત પોલીસ કર્મચારી દ્વારા જીએમસી અધિકારી સાથે વાતચીત કરી અન્ય ડ્રાઈવર બોલાવીને ટ્રેક્ટર તેમજ બાઇક સાઈડમાં ખસેડીને ટ્રાફિક રાબેતા મુજબ કરવામાં આવ્યો છે।